નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરત ખાલી થવા લાગ્યું. ટ્રેનમાં પગ મૂકવાની જગ્યા નથી. હજારોએ વતનની વાટ પકડી. 3 દિવસ હજુ પણ ભીડ રહેશે. દિવાળીએ સુરત ફાયર વિભાગ 24 કલાક સ્ટેન્ડ બાય મોડમાં. તહેવાર દરમિયાન 1200 ફાયર જવાનોની રજાઓ રદ. શહેરના 10 સ્થળોએ આગ સામે તૈયારીઓ સાથે ટીમ તૈનાત. દિવાળી પહેલા ઘીના 7 નમૂનાઓ ફેલ. કોસાડની ડેરીમાંથી 7 નમૂનાઓ લેવાયા હતા. ટ્રાન્સ ફેટી એસિડ 2% વધુ. ઘીમાં મળી બાહ્ય ચરબી. સલાબતપુરા પોલીસ દ્વારા અનાથ બાળકો સાથે અનોખી દિવાળી. ઢીંકા ચીકા ચાર્લી સંસ્થા સાથે હર્ષોલ્લાસભરી ઉજવણી. પોલીસ સ્ટાફે મીઠાઈ, ભેટો, નવા કપડાં આપી ઉજવણી કરી. યુથ કોંગ્રેસનો આશ્ચર્યજનક ઉગ્ર વિરોધ પ્રદર્શન. કેરળ યુવક આપઘાત મામલે વિરોધ. પોલીસે અટકાયત કરી. આરએસએસની ખાકી પેન્ટ હાથમાં રાખી ન્યાયની માંગ. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો દિવાળી અને છઠ પર્વ પહેલા વતન પહોંચી જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. દિવસે ને દિવસે વધી રહેલી ભીડને ધ્યાને રાખીને રેલવે તંત્ર દ્વારા મુંબઈ ડિવિઝનના ઉધના રેલવે સ્ટેશન પર નવી પહેલ કરવામાં આવી છે. હવે યાત્રીઓને જનરલ ટિકિટ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઉધના રેલવે સ્ટેશન પર મોબાઈલ મૂવિંગ ટિકિટિંગ સેવાનો આરંભ થઈ ચૂક્યો છે. આ સેવા અંતર્ગત બુકિંગ ક્લાર્કો હોલ્ડિંગ એરિયા અને પ્લેટફોર્મ પર બેસેલા મુસાફરો સુધી પહોંચીને જનરલ ટિકિટ આપી રહ્યા છે. આજથી વેકેશનની શરૂઆત થતી હોવાથી સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. જેના પગલે એક ડબ્બામાં લાઇનમાં લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. જોકે ટ્રેનની ડબ્બાની અંદર પણ પગ મૂકવાની જગ્યા ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. હજુ પણ લોકો દ્વારા વધુ ટ્રેન મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આજથી જ ધીમે ધીમે સુરત ખાલી થવાનું શરૂ થઈ ગયું છે. આગામી 5 દિવસમાં અડધું સુરત ખાલી થઈ જાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. હાલમાં ઉધના રેલવે સ્ટેશને 6 મોબાઈલ ટિકિટ ડિવાઇસ ફાળવવામાં આવ્યા છે, જેને ટીવીએસ મોબાઈલ યુટીએસ મશીન તરીકે ઓળખવામાં આવે છે. આ પોર્ટેબલ મશીનના આધારે મુસાફરોને સરળતાથી તેમની પાસે જઈને જનરલ ટિકિટ આપી શકાશે. મોબાઈલ ટિકિટિંગનો આરંભ કરાયો છે, તેમજ પહેલા જ દિવસે 1500 મુસાફરોને મોબાઈલ ડિવાઇસથી જનરલ ટિકિટ ઇસ્યુ કરવામાં આવી હતી. જનરલ ટિકિટની સાથે પ્લેટફોર્મ ટિકિટ પણ ઇસ્યુ કરી શકાશે. ભીડ વ્યવસ્થાપન માટે લેવામાં આવેલો આ નિર્ણય મુસાફરો માટે લાભદાયી નીવડશે. આગામી સમયમાં આ સેવાને વધુ વિસ્તૃત બનાવવા માટે વધારાના ડિવાઇસ ખરીદવામાં આવશે, તેમજ ટિકિટ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલાઇઝેશન કરી દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ ડિવિઝનમાં ઉધના રેલવે સ્ટેશન પર સૌપ્રથમ વખત મોબાઈલ ટિકિટિંગ સેવાનો શુભારંભ કરાયો છે. મોબાઈલ ટિકિટિંગથી આગામી દિવસમાં મુસાફરોને મોટી રાહત થઈ જશે. વધુમાં આગામી 3 દિવસ હજુ પણ ભીડ રહેશે તેવી સંભાવના છે, કેમ કે સ્કૂલ અને કોલેજોમાં પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે વેકેશન પણ પડવાના શરૂ થઈ ગયા છે, જેને પગલે મુસાફરોની ભીડ વધશે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર જે મુસાફરો પહોંચે છે તેઓને 6 કલાક જેટલો સમય લાઇનમાં અથવા તો હોલ્ડિંગ એરિયામાં પસાર કરવો પડી રહ્યો છે. ત્યારબાદ હોલ્ડિંગ એરિયામાંથી લાઇનમાં ટ્રેન સુધી પહોંચાડવામાં આવે છે. ટ્રેનમાં પણ એક ડબ્બામાં લોકોને બેસાડવામાં આવે છે. લોકોની ભીડ એટલી છે કે ટ્રેનની અંદર ડબ્બામાં પણ પગ મૂકવાની જગ્યા ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં વૃદ્ધો અને બાળકો સાથે જતા પરિવારજનોને થોડી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળીના તહેવારમાં આગની ઘટનામાં સતત વધારો થતો હોય છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં આગને કારણે થયેલી નુકસાની, હોસ્પિટલમાં આગ લાગતા ભથ્થું બનેલા દર્દીઓ, જ્યારે તક્ષશિલા કાંડ ભૂલાય એમ નથી. આ તમામના અગ્નિકાંડથી સુરત મનપાનું ફાયર વિભાગ હવે એક્શનમાં આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને સતત 24 કલાક સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સ્ટેન્ડ બાય રહેશે. જેના ભાગરૂપે દિવાળીના 3 દિવસ ફાયરના જવાનોની રજા કેન્સલ કરવામાં આવી છે.
આ અંગે મનપાના ડેપ્યુટી ચીફ ફાયર અધિકારી એસજી ધોબીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગ દિવાળીના તહેવારમાં સતત દોડતું રહે છે. લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે તે માટે ફાયર વિભાગ એક્શન મોડમાં રહેશે. સાથે જ 24 કલાક ફાયરના જવાનોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે દિવાળીમાં તમામ કર્મચારીઓને હાજર રહેવા અને તેમની રજાઓ કેન્સલ થઈ હોવાની પણ તેમને જાણ કરાઈ છે. 12 કલાકની શિફ્ટના આધારે ફાયર કર્મચારીઓ કામ પર હાજર રહેશે, જેને ધ્યાને રાખી દિવાળીના 3 દિવસ માટે ફાયરના તમામ જવાનોની રજાઓ પણ રદ કરવામાં આવી છે. કુલ 1200 જેટલા ફાયરના જવાનોનો ફાયર વિભાગમાં સમાવેશ થાય છે, જેમાં 50 અધિકારીઓ છે. તો સાથે જો કોઈ જગ્યાએ આગ લાગે તો એની પણ ફાયરના આધુનિક સાધનો સાથેની તૈયારી રાખવામાં આવી છે. આ વર્ષે આગ અકસ્માતના જે અમે ઓલરેડી અમારી તૈયારી તો હોય જ છે, પણ દિવાળીનો સમય દરમિયાન છે એટલે વિશેષ તૈયારીઓ અમે કરી રાખી છે. અમારા જે તે ફાયર સ્ટેશન પર અધિકારી અને કર્મચારીઓની રજા બંધ કરી દેવામાં આવેલી છે. ફાયરના વ્હીકલ છે એ જે પણ એનું ડીઝલ અને જે ફ્યુલ પુરાવાનું હોય છે એના માટે સૂચના આપી દેવામાં આવેલી છે. વર્કશોપમાં પત્ર વ્યવહાર કરીને આ જ સમય દરમિયાન અચૂક મળી રહે ડીઝલ અમને પેટ્રોલ વાહનોમાં જે જરૂરિયાત મુજબ તેના માટે જાણ કરી દેવામાં આવેલી છે. પાણીના વિશેષ ટેન્કરો અમે 4 ઝોનમાં અલગ અલગ જગ્યાએ ગાડીઓ મુકાવવાના છે કે જેથી કરીને રાત્રે પાણીના ટેન્કરની જરૂર પડે તો એને પણ વ્યવસ્થા કરી શકીએ. અમારી પાસે 1200 થી 1500 માણસનું મેન પાવર છે. અમારા સ્ટાફની અમે રજાઓ બંધ કરી દીધી છે. આ સમય દરમિયાન એ લોકો ખડે પગે સ્ટેન્ડ બાય રહેશે, એટલે કોઈ પણ પ્રકારની ઘટના ઘટે તો એને તાકીદે કંટ્રોલ કરી શકાય. અમારી પાસે જે ફાયરના સાધનો છે, વાહનો છે, એને અપગ્રેડ કરી લેવામાં આવ્યા છે. દિવાળી દરમિયાન કોઈ પણ બનાવ બને તો આપણા પાસે નંબર છે 0261 241 41 95, 0261 241 41 96, 0261 241 41 96 અને 39. આ 3 નંબર છે, એના પર આપ રિંગ કરી શકો છો. એક પોલીસ ખાતાનો નંબર પણ છે 112 નંબર, એના પર પણ તાકીદના સમયમાં આપ કોન્ટેક્ટ કરી શકો છો અને અમને માહિતી મળે અમારી ટીમ તાકીદે રવાના થઈ જશે. આ દિવાળીએ આગની કોઈ પણ ઘટના ન બને તેની પૂરી તકેદારી ફાયર દ્વારા રાખવામાં આવશે. સાથે જ 9 ઝોનના વિવિધ 10 સ્થળો નક્કી કરી ત્યાં ટીમ તૈનાત કરવામાં આવશે. 60 જેટલી ફાયરની ગાડીઓ સ્ટેન્ડ બાય રખાશે, જેથી સુરતીઓ શાંતિથી પોતાનો તહેવાર ઉજવી શકે અને આ દિવાળીએ નુકસાનીને પણ સરળતાથી ટાળી શકાય. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ તહેવારોની સિઝનમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક્શન મોડમાં છે. શું કે આ કાર્યવાહી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. શહેરમાં ડુપ્લિકેટ ઘીની આશંકાએ અગાઉ પોલીસ સાથે ફૂડ ખાતાએ જે સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા તેમાંથી લેવાયેલા ઘીના તમામ 7 નમૂનાઓ ફેલ જાહેર કર્યા છે. આ રિપોર્ટ બાદ શહેરના ભેળસેળ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ તમામ નમૂનાઓ ખાદ્ય સુરક્ષાના ધારા ધોરણોનું પ્લાન કરવામાં નિષ્ફળ રહ્યા છે. ગત તારીખ 3 ઓક્ટોબરના રોજ અમરોલી કોસાડ ગામ નજીક પોલીસ સાથે ફૂડ વિભાગની ટીમે આ વિસ્તારમાં આવેલી શ્રી મહાદેવા ડેરી પ્રોડક્ટ્સ, ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ અને ન્યૂ આદિનાથ ડેરી ગોડાઉન સહિતની સંસ્થાઓમાંથી ઘીના કુલ 7 નમૂનાઓ લીધા હતા. દિવાળીના તહેવારમાં ઘી અને મીઠાઈઓનો વપરાશ વધતો હોવાથી ફૂડ વિભાગે આ સંસ્થાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નમૂનાઓ લીધા બાદ તેને પૃથક્કરણ માટે મહાનગરપાલિકાની પબ્લિક ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની પબ્લિક ફૂડ લેબમાં ફૂડ એનાલિસ્ટ શાહિદ હરાદવાલા દ્વારા આ નમૂનાઓનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. તેના રિપોર્ટમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે, જેને કારણે આ 7 નમૂનાઓ ફેલ જાહેર કરાયા છે. આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરના જણાવ્યા મુજબ આ નમૂનાઓ ગુણવત્તાહીન ઘીની શ્રેણીમાં આવે છે, કારણ કે તેમાં બાહ્ય ચરબીની હાજરી મળી આવી છે અને તે શુદ્ધ ઘી માટે FSSAI દ્વારા નિર્ધારિત માપદંડોનું પાલન કરતા નથી. તારીખ 3 વર્ષના રોજ સુરત ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલ 3 અલગ અલગ જગ્યાએ ચકાસણી કરેલ જે લોકો ઘીનું ઉત્પાદન કરતા હતા. તેથી તેઓ પાસે અલગ અલગ બ્રાન્ડના ઘીનું ઉત્પાદન કરતા હોવાથી તે જગ્યા જે ઘી શંકાસ્પદ જણાતા તેમાંથી 7 ઘીના નમૂના લેવામાં આવેલ, જેમાંથી 2 અનસેફ આવેલ છે અને 5 સબસ્ટાન્ડર્ડ આવેલ છે.
આ નમૂનામાં વેજીટેબલ ફેટનું પ્રમાણ ખૂબ ઊંચા પ્રમાણમાં જોવા મળે છે. આ ઘીનો જથ્થો સીઝ કરવામાં પણ આવે છે અને ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા પણ એમની આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે સુરત શહેર વિસ્તારમાંથી મીઠાઈની દુકાનોની ચકાસણી અને નમૂના લેવાની કામગીરી ચાલુ હતી ત્યારે એક મીઠાઈની દુકાનમાંથી તપાસ દરમિયાન વાંધો ફરતો જોવા મળે, જેથી ત્યાંથી 120 કિલો મીઠાઈનો જથ્થો નાશ કરવામાં આવે છે. 10,000 રૂપિયા પેનલ્ટી પણ કરવામાં આવે છે અને નમૂના પણ લેવામાં આવે છે. આ નમૂનાઓ નિષ્ફળ જવા પાછળનું સૌથી ગંભીર કારણ એ છે કે તપાસમાં ઘીમાં ઇન્ટરએસ્ટેરિફાઇડ બાહ્ય ચરબી મળી આવી છે. આ ઉપરાંત ઘીમાં ટ્રાન્સ ફેટી એસિડ TFAનું પ્રમાણ 2%થી વધુ હોવાનું બહાર આવ્યું છે. ટ્રાન્સ ફેટી એસિડનું વધુ સેવન હૃદયરોગ સહિત અન્ય ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે અને તે ખાદ્ય સુરક્ષા ધોરણો મુજબ જરાય માન્ય નથી. આ તારણો સ્પષ્ટ કરે છે કે વેપારીઓ ગ્રાહકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂકીને નફાખોરી કરી રહ્યા હતા, જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006નું સીધું ઉલ્લંઘન છે. આ સાતે નમૂનાઓ ફેલ થતા ફૂડ વિભાગે હવે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. પૃથ્થકરણ રિપોર્ટના આધારે આ તમામ સંસ્થાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તેના નીતિ નિયમો અનુસાર એડ્યુડિકેટિંગ ઓફિસર સુરત અને મ્યુનિસિપલ કોર્ટ સુરત સમક્ષ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવશે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે દિવાળીના તહેવારમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા કોઈપણ તત્વને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ વર્ષે દિવાળીની ઉજવણી અત્યંત હૃદયસ્પર્શી રીતે અનાથ બાળકીઓ સાથે કરવામાં આવી. ઢીંકા ચીકા ચાર્લી સંસ્થાની બાળકીઓ સાથે મીઠાઈ, ભેટો, કપડાં અને ચોકલેટ વહેંચી ઉજવણીનો આનંદ વધારવામાં આવ્યો. પીઆઈ જાડેજા, સમાજસેવી ધર્મેશ ગામી અને સમગ્ર પોલીસ સ્ટાફના સક્રિય સહભાગિતાથી બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. આ કાર્યક્રમમાં રમૂજી પ્રવૃત્તિઓ અને સંગીત નૃત્યથી બાળ મંડળે ઉમંગભેર ભાગ લીધો. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ વર્ષે દિવાળીની ઉજવણી એક અનોખી અને હૃદયસ્પર્શી રીતે કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફે ઢીંકા ચીકા ચાર્લી સંસ્થાની અનાથ બાળકીઓ સાથે આનંદ અને ખુશીઓ વહેંચી હતી. આ પ્રસંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા તથા સમાજસેવી ધર્મેશ ગામીએ સંસ્થાના બાળકો સાથે સમય વિતાવ્યો હતો. બાળકીઓ સાથે ફટાકડા ફોડ્યા, મીઠાઈ વહેંચી, બેગ, નવા કપડાં અને ચોકલેટ આપીને દિવાળીની ઉજવણીને યાદગાર બનાવી હતી. બાળકીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ છલકાતો જોવા મળ્યો હતો. પોલીસ સ્ટાફના સભ્યો અને મહિલા પોલીસ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકો માટે રમૂજી પ્રવૃત્તિઓ, સંગીત અને નૃત્યના કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંકા ચાલી નામની એક સંસ્થા આવેલી છે, જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે. તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન CP સાહેબ, HM સાહેબ, CM સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળી પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ. ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા. કેટલા બાળકો? 32 બાળકો છે અને એમનો 8 સ્ટાફ છે. ટોટલ 40 જણા છે. ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે CP સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ. દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ઢીંકા ચીકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે. ફટાકડા અને બેગ અને કપડાં પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ, ચૌહાણ સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે. તમામ દીકરીઓના મોઢા પર સ્મિત આવે, એમના જીવનમાં ઉજાસ આવે, પ્રકાશનો પર્વ આ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના. થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીંયા લાવીએ છે. ગયા ફેરી પણ લાવેલા હતા ને આ ફેરી પણ. આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસથી તમે ડરો નહીં, પણ પોલીસ તમારા મિત્ર છે. તમે એમને મિત્ર બનો અને તેમને તમારી તકલીફો શેર કરો, કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવશે. દરેક નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર, પોલીસ મારે, એવું પણ એવું નથી હોતું. પોલીસ દરેક
સમાજમાં સેવાઓ કરે છે. પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે. સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કંઈ સુરક્ષિત જ હોય છે. એ લોકો અસુરક્ષિત કદી હોતા નથી. સલાબતપુરા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ માનવીય પહેલથી દિવાળીના પર્વને સાચા અર્થમાં પ્રકાશ પર્વનું સ્વરૂપ મળ્યું છે. અનાથ બાળકીઓના ચહેરા પર હાસ્ય અને આનંદ લાવવા માટે પોલીસ સ્ટાફનો આ પ્રયાસ સરાહનીય રહ્યો. સલાબતપુરા પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં પરંતુ સમાજ સાથે જોડાણ વધારવા અને માનવતાની ભાવના મજબૂત કરવા માટે પણ સતત પ્રયાસશીલ રહેશે. આવનારા સમયમાં પણ આવા સામાજિક અને માનવીય કાર્યો ચાલુ રહેશે જેથી સમાજમાં સૌહાર્દ, એકતા અને માનવતા જળવાઈ રહે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. કેરળના એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરના આત્મહત્યાના મામલે સુરત યુથ કોંગ્રેસે રેલવે સ્ટેશનની બહાર એક આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરીને રાજકીય ગરમાવો પેદા કર્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશનું પ્રતીક એવા ખાખી પેન્ટ હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો અને મૃતક આનંદુ અજીને ન્યાય આપવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનની આગેવાનીની કોંગ્રેસ પ્રદેશ યુવક પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કરી હતી. વિરોધકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને સમગ્ર મામલાની તટસ્થ તપાસની માંગ કરી હતી. કેરળ રાજ્યમાં બનેલા યુવકના આપઘાતના બનાવને લઈને સુરત શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકાર સામે અને તેમજ આરએસએસ સામે નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. કેરળમાં એક યુવકે આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા થયેલા રેગિંગના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલા કેરળના 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર આનંદુ અજીએ આત્મહત્યા કરી લીધી હતી. તેનો મૃતદેહ તિરુવનંતપુરમના થંબનૂરમાં આવેલી એક લોજમાંથી મળી આવ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા આનંદુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે આરએસએસના સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પોસ્ટમાં તેણે બાળપણથી જ સહન કરેલા જાતીય શોષણનું વિવરણ કર્યું હતું અને આ શોષણ માટે આરએસએસના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા. આનંદુ પોતે પણ આરએસએસનો કાર્યકર્તા રહી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે યુથ કોંગ્રેસે આરએસએસ પર સીધો હુમલો બોલાવ્યો છે. આનંદુને ન્યાય મળે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે સુરત રેલવે સ્ટેશન બહાર વિરોધનું આયોજન કરાયું હતું. વિરોધ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આરએસએસના ગણવેશનું પ્રતીક એવા ખાખી પેન્ટ પહેરીને વિરોધ કરી રહ્યા હતા જેણે પોલીસ અને પ્રશાસનને ચોંકાવી દીધા હતા. રેલવે સ્ટેશનની બહાર ભારે સૂત્રોચ્ચાર અને વિરોધને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે વિરોધકર્તાઓને રોકવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો અને તેમને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આજ રોજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હરપાલસિંહ ચુડાસમા તેમજ સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ લાયકાની આગેવાનીમાં કેરળ ખાતે અભ્યાસ કરતા આનંદ નામના એન્જિનિયર દીકરાનું આરએસએસના કાર્યકર્તા દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું, જેનાથી કંટાળી તે દીકરા આત્મહત્યા કરી હતી. જેના વિરોધમાં અને તેના સમર્થનમાં અમે સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધનો કાર્યક્રમ રાખેલો હતો અને અમારી યુથ કોંગ્રેસની માંગણી છે
કે સરકાર દ્વારા તાકીદે RSS પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ બનાવને લઈને કોંગ્રેસ પાર્ટીએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે નિર્દોષ યુવાનોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના શહેર અધ્યક્ષ સહિતના આગેવાનો દ્વારા આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ પીડિત પરિવારને ન્યાય મળે તેની માંગણી સાથે સરકાર સામે તીખો ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ RSS દમન ન ચાલશે, યુવાનોને ન્યાય આપો, સરકાર જવાબ આપો જેવા નારા લગાવ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે જો પીડિત યુવકને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં વધુ વ્યાપક આંદોલન હાથ ધરવામાં આવશે. કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા પ્રદીપ સિંઘવે માંગણી કરી છે કે આ ગંભીર મામલાની તાત્કાલિક અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને પીડિત યુવકને ન્યાય મળવો જોઈએ. સમગ્ર વિરોધને પગલે થોડા સમય માટે રેલવે સ્ટેશન બહાર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી બાદ હવે ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે. ઝોન 1 LCB અને પૂણા પોલીસે પૂણા વિસ્તારમાં ગોડાઉનમાં દરોડો પાડીને 11.78 લાખનો ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપાયો છે. પિતા અને 2 પુત્ર ડુપ્લિકેટ કોસ્મેટિકનો વેપલો ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતા. આરોપીઓ કોસ્મેટિક ચીજવસ્તુઓનું રો મટીરિયલ સસ્તામાં બહારથી લાવી અલગ અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની મોટી બોટલોમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતા. પોલીસે પિતા બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ, નિરલ બાબુભાઈ ચૌહાણ અને સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી 25,000ના કમ્પ્યુટર અને પ્રિન્ટર કબજે કર્યા છે. પૂણા ગામની રંગ અવધૂત સોસાયટીમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પાયે ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થઈ રહ્યું છે. પોલીસે તાત્કાલિક છાપો મારતા ત્યાંથી ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજ વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ડુપ્લિકેટ માલનું વેચાણ આરોપીઓ ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે કરતા હતા. પોલીસે ગોડાઉનમાંથી આશરે ₹11.78 લાખની કિંમતનો ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજ વસ્તુઓનો જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત વેપલામાં ઉપયોગમાં લેવાતા ₹25,000ની કિંમતના કમ્પ્યુટર અને પ્રિન્ટર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર વેપલો ઉત્તરાણ વિસ્તારમાં આવેલી માધવ પાર્ક સોસાયટીમાં રહેતા એક પરિવાર દ્વારા ચલાવવામાં આવતો હતો. પોલીસે આ મામલે પિતા બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ અને તેમના 2 પુત્રો નિરલ બાબુભાઈ ચૌહાણ અને સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી છે. પિતા અને તેના બંને પુત્રો છેલ્લા 15 મહિનાથી ડુપ્લિકેટ કોસ્મેટિક ઓનલાઈન વેચવાનો ધંધો કરતા હતા અને લોકોને છેતરતા હતા. ડુપ્લિકેટ કોસ્મેટિક ઉપર કોઈ પણ પ્રકારની બ્રાન્ડનું નામ લખવામાં આવતું ન હતું. આ તમામ ડુપ્લિકેટ કોસ્મેટિકને એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવી વેબસાઇટ પર વેચવામાં આવતી હતી. ખૂબ જ સસ્તામાં ક્રીમ, શેમ્પૂ, હેર ઓઇલ સહિતનું ડુપ્લિકેટ બનાવવામાં આવતું હતું. ઉદાહરણ તરીકે જોઈએ તો 10 રૂપિયાની વસ્તુ 200 રૂપિયા સુધીમાં વેચતા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કોસ્મેટિક ચીજવસ્તુઓનું રો મટીરિયલ બહારથી લાવતા હતા. આ રો મટીરિયલને પ્લાસ્ટિકની નાની મોટી બોટલોમાં ભરવામાં આવતું હતું અને ત્યારબાદ તેના પર અલગ અલગ જાણીતી કંપનીઓના નામવાળા નકલી સ્ટીકરો લગાવી દેવામાં આવતા હતા. આ રીતે તૈયાર થયેલા ડુપ્લિકેટ માલને ઓનલાઈન પ્લેટફોર્મ પર અસલીના ભાવે વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે કે આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે અને તેઓ ક્યાં ક્યાં આ માલનું વિતરણ કરતા હતા. તો સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવાના ચક્કરમાં કેટલાક યુવક યુવતીઓ કાયદાનું ભાન ભૂલીને જોખમી સ્ટન્ટ કરતા હોય છે. ત્યારે સુરતમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કપડાની દુકાનના પ્રમોશન માટે કાપોદ્રા ઓવરબ્રિજ પર જાહેરમાં રોડ રોકીને જીન્સ વેચવાની રીલ બનાવવી એક યુવકને ખૂબ જ ભારે પડી છે. રીલમાં યુવક અને યુવતીએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જે બાદ કાપોદ્રા પોલીસે યુવકની અટકાયત કરીને કાયદાનો પાઠ ભણાવતા યુવક તાત્કાલિક ઢીલો પડ્યો અને માફી માંગવી પડી હતી. સમગ્ર ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારના ઓવરબ્રિજ પર બની હતી. એક યુવક અને યુવતીએ જાહેર માર્ગ પર વાહન વ્યવહારને અટકાવીને આ વિડીયો બનાવ્યો હતો. મળતી માહિતી મુજબ આ રીલ યોગી ચોક પર આવેલી કલેજા ફેશન નામની કપડાની દુકાનના પ્રમોશન માટે બનાવવામાં આવી હતી. પ્રમોશનના ચક્કરમાં જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. આ વિડીયોને કારણે માત્ર ટ્રાફિકને અડચણ જ નહોતી થઈ,
પરંતુ ઓવરબ્રિજ જેવા સંવેદનશીલ સ્થળ પર આ રીતે સ્ટન્ટ કરવાથી કોઈ ગંભીર અકસ્માત થવાનો પણ ખતરો હતો. સૌથી વિવાદાસ્પદ બાબત એ હતી કે વાયરલ થયેલા વિડીયોમાં યુવક સ્પષ્ટપણે પોલીસને પડકાર ફેંકતા સંભળાય છે કે માફી તો નહીં માંગુ, આવી જાઓ મોરે મોરો. પોલીસને પડકાર ફેંકતો હોવાનો બીજો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જાહેરમાં પોલીસને પડકાર ફેંકતી આ ભાષાના કારણે આ વિડીયો ઝડપથી વાયરલ થયો અને પોલીસ વિભાગ સુધી પહોંચ્યો હતો. હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો હતો પુલ ઉપર, એનો બહુ વિરોધ કર્યો બધાએ, બરાબર. અને મારી ભૂલ છે, આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું, બરાબર. એની જ વાટ જોતા હશો ને કે હમણાં માફી માંગી લે એલાવ તો તમ તારે મોરો મોરો આવી જાવ, જે થાય કરવા માંડો તમ તારે. આમ જો વિડીયો જ અહીંયા જ બનશે, જે થાતું એ કરવા માંડો મોરે મોરો. આજથી 2 દિવસ પહેલા મેં મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાડી બીચ ઉપર વિડીયો બનાવેલો, જેમાં નીચે પેન્ટ પાથરીને વિડીયો બનાવેલો, માર્કેટિંગ કરેલું. આજ પછી હું કોઈની જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડીયો કોઈ નહીં બનાવું. અને જે લોકોએ કમેન્ટ કરેલી હતી એના વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવ્યો, એની હું માફી માગું છું, જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી. તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી વિડીયો નહીં બનાવો તો માફી માગું. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને પોલીસની છબી ખરડવાના ગંભીર કૃત્યની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે તાત્કાલિક નોંધ લીધી હતી. કાપોદ્રા પોલીસે 22 વર્ષીય દર્શન સાબલપુરાની અટકાયત કરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને આ કાર્યવાહી બાદ મોરે મોરોનો પડકાર ફેંકનાર યુવક તરત જ ઢીલો પડ્યો હતો. પોલીસ સ્ટેશનમાં કાયદાનો પાઠ ભણાવ્યા બાદ યુવકે સાર્વજનિક રૂપે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી હતી. યુવકે લેખિતમાં અને વિડીયો દ્વારા પણ ખાતરી આપી હતી કે હવે આ પ્રકારની ભૂલ ક્યારેય નહીં કરું. રાજ્ય સરકારના વિકાસ સપ્તાહના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રભારી મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વ્યારા શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં યોજાયો હતો, જેમાં પીવાના પાણીની લાઇન, સીસી રોડ, પેવર બ્લોક અને વરસાદી પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટ, કેબલિંગ જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખો, ધારાસભ્યો, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આવનારા સમયમાં કામોથી વ્યારા અને સોનગઢને વધુ સુવ્યવસ્થિત અને સુવિધાસભર બનાવાશે. તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વ્યારા નગરપાલિકા અને સોનગઢ નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ વ્યારા શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં યોજાયો હતો, જેમાં વ્યારા નગરપાલિકાને પીવાના પાણીની લાઇન, પમ્પિંગ સ્ટેશન રિનોવેશન, જીવીપી પોઇન્ટ્સ, આઇકોનિક રોડ, બાળ સ્મશાન પેટી, બોક્સ ડ્રેઇન, સીસી રોડ, પેવર બ્લોક, આંગણવાડી રિનોવેશન, સ્ટ્રીટ લાઇટ, કેબલિંગ, વરસાદી પાણીની પાઇપલાઇન, બ્યુટિફિકેશન સહિત સોનગઢ નગરપાલિકાને પેવર બ્લોક, સીસી રોડ, પેવર બ્લોક વગેરેના વિવિધ વિકાસલક્ષી કરોડોના કામોનું લોકાર્પણ સહિત વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આવનાર દિવસોમાં સોનગઢ અને વ્યારા નગરને આ તમામ કાર્યોથી સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. વિકાસ સપ્તાહની ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહી ત્યારે દેશના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન મોદી સાહેબે 2007મી ઓક્ટોબર 2001માં જ્યારે શાસન સંભાળ્યું ત્યારે 24 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ગુજરાતની અંદર આ વિકાસની યાત્રા ચાલી રહી છે. ત્યારે આજે શહેરી વિકાસ અંતર્ગત આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 2885 કરોડના સમગ્ર ગુજરાતની અંદર કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે. ત્યારે આજે વ્યારા નગરપાલિકા અને સોનગઢ નગરપાલિકાની અંદર લગભગ 21 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થી પણ હાજર રહ્યા હતા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે સ્વચ્છતા માટે પણ આજે ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. નગરપાલિકા ખૂબ સારી રીતે કામ કરી છે, એટલે સોનગઢ નગરપાલિકા, વ્યારા નગરપાલિકા એ સ્વચ્છતામાં બી ખૂબ અગ્રેસર રહી છે. ત્યારે
આપના થકી દરેક લોકોને એક શુભેચ્છા પાઠવું છું કે આવનાર દિવાળી નું વર્ષ આપણા બધા માટે શુભેચ્છાની રહી. આ પ્રસંગે વ્યારા અને સોનગઢ નગરપાલિકાના પ્રમુખો તેમજ ધારાસભ્યો સહિત હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.